થોડા ટાઈમ પહેલાં મેં એક વિડીયો બનાવેલો હતો કે પાસપોર્ટ એ નાગરિકતાનો પુરાવો નથી, અને ત્યારે મેં તમને એ પણ સમજાવેલું હતું કે પાસપોર્ટ, આધાર કાર્ડ, વોટર આઈડી કાર્ડ, પાન કાર્ડ, રેશન કાર્ડ, આમાંથી આ કોઈ પણ વસ્તુ જે છે એ નાગરિકતા, સિટીઝનશીપનો પુરાવો નથી. અને સિટીઝનશીપના પુરાવા કઈ રીતના છે, જૂસ સોલી અને જૂસ સિન્ગ્વિનિસ સિદ્ધાંત શું છે, એ બધા ઉપર મેં ડિટેલમાં વિડીયો બનાવેલો હતો, એ તમે જોયેલો છે. તો આજે તો તાજેતરમાં તો હવે કલકત્તા હાઈકોર્ટ જે છે એણે પણ એવું કહી દીધેલું છે કે વોટર આઈડી કાર્ડ, પાન કાર્ડ અને આધાર કાર્ડ જે છે એ સિટીઝનશીપ, નાગરિકતાનો પુરાવો નથી. શા માટે એ સમજીએ. હવે આજે એ સમજીએ કે એ બધા શા માટે નથી. તો એમને એવું કીધું કે આધાર કાર્ડ એ નાગરિકતાનો પુરાવો નથી, કારણ કે આધાર કાર્ડ એ તો રેસિડેન્સનું પ્રૂફ છે, એ તો રહેણાંકનો પુરાવો આપતું એક ડોક્યુમેન્ટ છે. પાસપોર્ટ જે છે, પાસપોર્ટ એ નાગરિકતાનો પુરાવો નથી, કારણ કે પાસપોર્ટ જે છે એ તો એક ટ્રાવેલ ડોક્યુમેન્ટ છે. અને સ્પેશિયલ કેસની અંદર તો પાસપોર્ટ જે છે એ વિદેશી વ્યક્તિને પણ આપી શકાય છે. આધાર કાર્ડની અંદર પણ એવું છે. આધાર કાર્ડની અંદર પણ જો કોઈ વ્યક્તિ 6 મહિના કરતાં વધારે સમયથી કોઈ જગ્યાએ વસવાટ કરતો હોય તો એનો પણ આધાર કાર્ડ જે છે એ નીકળી શકે છે. આધાર કાર્ડ ઘણા બધા ફોરેન વ્યક્તિઓના પણ નીકળી શકતા હોય છે. પાન કાર્ડ વિશે એવું કીધું કે પાન કાર્ડ એ તો ટેક્સ પે, કર ચૂકવવા માટેનું એક ડોક્યુમેન્ટ છે, ટેક્સ પે માટેનું એક ડોક્યુમેન્ટ છે. અને પાન કાર્ડ જે છે એ તો ઇન્સ્ટિટ્યુશન, કંપનીના પણ નીકળી શકે છે. ફોરેન ઇન્સ્ટિટ્યુશન હોય, ફોરેનની કોઈ કંપની હોય, ફોરેનનો કોઈ, તો એ પણ અહીંયા જે છે એ ટેક્સ પે કરતો હોય તો એના પણ જે છે એ નીકળી શકે છે. તો આવી બધી વસ્તુ જે છે એ કીધેલી છે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ બધામાં તમને ખબર હોવી જોઈએ કે નાગરિકતા મેળવવાની કેટલી રીત છે, ગુમાવવાની કેટલી રીત છે, અને કયા નાગરિકતાના પુરાવા છે અને પુરાવા નથી, અને આ બધા શા માટે નથી.